કરે જ છે વાત એટલે કે વાયુ. ઓકે, સ્થિરતા, શાંતિ અને દૃઢતાનું પ્રતીક છે. આમ જોવા જઈએ તો પાણી જળ જ્યાં હોય ને ત્યાં ઉપરથી પ્રવાહ વહેતા હોય, પણ નીચે એટલું જ પાણી એકદમ શાંત હોય. ઉપરનું પાણી એ ભલે ઠંડુ હોય પણ નીચેનું પાણી પોતાની ચોક્કસ ગરમીને જાળવી રાખે. માછલીઓથી માંડીને તમામ સજીવ સૃષ્ટિ કે જે પાણીમાં જીવતી હોય, મને કારણ કે હું પ્રાણીઓ સાથે વધારે એટેચ છું તો મને ખબર છે કે મારા ઘરમાં મોટો એક હોજ છે જે ખુલ્લો છે બગીચા, અને 10 ફૂટનો આખા હોજમાં નાની 1 ઇંચથી માંડીને તો 12 ઇંચ 1.5 ફૂટ સુધીની માછલીઓ છે. બીજા જળચરો પણ એમાં છે. આ લોકો સાંજ પડે એમ સપાટી પરથી ફૂલ ઓક્સિજન લઈ પૂરેપૂરો અને પછી એકદમ નીચે જવા મળે. રાત પડે ત્યારે બધા નીચે જઈને બેસી જાય અથવા નીચે તરતા હોય. મને બહુ લાંબા સમય ખબર પડી કે આવું કેમ. તેનું રીઝન એ છે કે નીચેનું જે પાણી છે એ પોતાની મૂળ ગુણવત્તા, પોતાની જે ગરમી અથવા તો પોતાની સ્થિરતા એ જાળવી રાખે. ઉપર ઠંડી કે ગરમીની અસરો થાય, તડકો પડે તો પાણી ઉપરનું ગરમ થાય, ઠંડી પડે તો પાણી ઉપરનું ઠંડુ થાય. પણ નીચેનો જે હિસ્સો છે, જે માછલી બીમાર હોય તો એ માછલી સીધી નીચે જતી રહે અને એક શ્વાસ લઈ અને નીચે જઈને કોઈ ખૂણો શોધી અને ત્યાં આરામ કરે. મેં જે હમણાં થોડા સમય પહેલા જે કુરિયરનું ઉદાહરણ આપ્યું હતું, અને એ ત્યાં પોતાની તંદુરસ્તી પાછી મળી ગઈ. કશું કોઈ દવા લીધા વગર, કોઈ એન્ટિસેપ્ટિક, કોઈ એન્ટીબાયોટિક કશું લીધા વગર, નેચરલ ફિનોમિના. સ્નાયુ પ્રધાન હોય છે, ભારે વાંધો હોય છે. સ્નાયુ પ્રધાન હોવા છતાં આનો ફરક એ છે કે આ પ્રકારની જે પ્રકૃતિ છે એ કમ પ્રકૃતિવાળા લોકો એનો વાંધો ભારે હોય છે. દેખીતી રીતે ખ્યાલ આવી જાય. ભૂખ સંતુલિત હોય છે, ભારે વાંધો હોવા છતાં આટલું બધું ખર્ચું બરાબર વજન વધી જાય છે. શું કરો? કયા ડૉક્ટર પાસે જવું? ડાયટિશિયન પાસે જવું કે ના જવું? ઘણા બધા લોકોનો જે પ્રોબ્લેમ હોય છે બીકોઝ પ્રકૃતિ મૂળભૂત રીતે આ છે. તમે નાનકડું હિસ્સામાં જમશો, ખાશો. જમવું અને ખાવું બેમાં ડિફરન્સ છે. આપણે એના પર અત્યારે જતા નથી. આ યાદ આવે એટલે કહી દીધું. ખાવું એ જાનવરો માટે વપરાય છે, જમવું એ સાદા માણસો માટે વપરાય છે, અને ગ્રહણ કરવું, ભોજન ગ્રહણ કરવું એ માણસો માટે વપરાય છે. એટલે આને સંસ્કૃતનો ક્લાસ ના સમજતા મહેરબાની કરીને આ ડેપ્થમાં લઈ જઈને તમને મોકો મળ્યો છે તો કહી દીધું. એટલે હવે જ્યારે પણ ભૂખ લાગે, મારે ખાવું છે, મારે જમવું છે કે મારે ભોજન ગ્રહણ કરવું છે, બરાબર? કોઈ તમને ચાપલા નહીં કહે, કારણ કે તમને અર્થ ખબર હશે, બરાબર? આવું બોલીએ એટલે લોકો મોટે ભાગે આપણા માટે ટિપિકલ અવતરણ ચિહ્નમાં શબ્દ લગાવી દે. કેવું ચાપલું બોલે છે, સીધું ક્યાં નહીં યાર ભૂખ લાગી છે, બરાબર? ભૂખ જાનવરને લાગે. માનસિક રીતે આવા લોકો કેવા હોય છે? ધીરજવાળા, શાંત, નમ્રતા એમનો ગુણ હોય છે, કારણ કે જળ પ્રધાન છે. જળનો ગુણ જ નમ્રતા છે. જળ મોટે ભાગે દરિયો એ પોતાની સીમા ઉલ્લંઘન કરતો નથી. એ જળનો મૂળભૂત ગુણધર્મ છે. સહિષ્ણુ અને શાંત હોય છે. દરિયો કેટલો શાંત હોય છે, મસ્ત, સુંદર, શાંત. હા, તોફાન આવે ત્યારની સ્થિતિ જુદી હોય છે, ત્યારે સુનામી આવે. પણ તોફાન આવે ત્યારે, સુનામી આવે ત્યારે મૂળભૂત પ્રકૃતિ શાંતિની છે, નિર્મળતાની છે, બરાબર? સમસ્યાઓ કઈ છે? શ્વસનની સમસ્યાઓ, કારણ કે શ્વસન એ ઝડપ સાથે જોડાયેલું છે. શ્વસન એ લયબદ્ધતા સાથે જોડાયેલું છે. તમારી લય સહેજ પણ ઘટી તો પ્રોબ્લેમ થાય. સહેજ પણ ઓક્સિજન ઓછો કે વધારે પડે તો પણ પ્રોબ્લેમ થાય. એટલે શ્વસનની સમસ્યા આવા લોકોને નોર્મલ કોમન હોય છે. ધીમી વિચારસરણી, આળસ, સ્થૂળતા અને હતાશા. સ્થૂળતા હોય એટલે કામ કરવાનું ગમે નહીં, મજા ના આવે, ત્યાં કરીએ છીએ હમણાં, અરે જઈએ છીએ હમણાં, અરે થઈ જશે ભાઈ, કેમ આટલું બધું, અરે નથી દોડ કરવું. આવાળો જે ટિપિકલ સ્વભાવ છે એ સ્વભાવ એ આ પ્રકારની પ્રકૃતિવાળા લોકોનો નોર્મલ સ્વભાવ છે. એમનો પ્રકૃતિજન્ય એમનું લક્ષણ છે. કાં તો ચશ્મા બરાબર કામ નથી કરતા રુદ્રસર, અને કાં તો ગોઠવણ હું વાંચી શકું છું બહુ, યા તો ઘટી જાય આપણે માહિતી મળે. હા, આપણી પાસે કેટલો સમય છે? 15 મિનિટ. આપણે 11 નંબરની સ્લાઇડ પર છીએ, 11 થી 18 તરફ જવાનું છે. આઈ થિંક વી કેન વિલ હેન્ડલ ઇટ. ઓકે,
સંતુલન કેવી રીતે કરવું? મોટા સાહેબનો ઓર્ડર અને ઈશારો થઈ ગયો છે એટલે ત્રણેય દોષનું સંતુલન કરવું જરૂરી છે. ઝડપથી કરીએ. ત્રિકોણ, ત્રિદોષ એક ત્રિકોણ છે અને એ જે ત્રિકોણ છે એવો ત્રિકોણ છે કે જેના ત્રણેય ખૂણા નોર્મલી સરખા હોય, પણ જ્યારે એમાં ક્યાંક કોઈ ખૂણામાં વધઘટ થાય, વધારે કે ઓછું થાય, ત્યારે અસંતુલિતતા આવે અને ત્યારે પ્રોબ્લેમ થાય, ત્યારે રોગ બને, ત્યારે તંદુરસ્તી તરફથી રોગ તરફ જવાનું વલણ શરીરનું શરૂ થાય અને શરીરનો બંને જોડાયેલો છે. બરાબર? શું કરવું જોઈએ? તો તમને ત્રણ પ્રશ્નો અને ત્રણ વસ્તુનું શમન અથવા તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ એ અલગ રીતે લખી છે. આપણે અલગ રીતે જ વાત કરીશું. વાત પ્રશ્નનું શમન, વાયુ વધી ગયો હોય કે ઘટી ગયો હોય તો અસંતુલિત વાયુ વખતે ગરમ ખોરાક લેવો, ખોરાક ઠંડો ના ખાવો, બરાબર? આરામ કરવો અને શાંત રહેવાની આદત કેળવવી. વધારે પડતો વાયુ વધારે હોય ત્યારે અંદરથી એકદમ ઉછાળ ચડાવવાનો ઉતાવળ અને મુશ્કેલીઓ અંદરથી જોર મારતો, એવા સમયે શાંત રહેવું, ખોરાક ગરમ લેવો એટલે જલ્દી પચી જાય, પાણી ગરમ પીવું, ગરમ એટલે ઉકાળીને ઠંડુ પાણીને પણ આપણા શરીરના તાપમાનને અનુકૂળ લેવો હોય, ઠંડુ બિલકુલ નહીં, નો વે નેવર. બરાબર? પિત્ત દોષનું શમન કરવું હોય તો ઠંડા તાજા ફળો, અહીંયા એનાથી બિલકુલ ઉલટું છે. પિત્તે ગરમ છે, વધારે પડતી ગરમી વધી ગઈ હોય તો થોડી ઠંડક જોઈએ. તાજા ઠંડા ફળો, શાકભાજીનો આહાર અને શાંતિ અને ધીરજથી કામ લેવાની, કામ કરવાની વિચારસરણી અથવા પ્રક્રિયા કરવી જોઈએ. આ એનાથી બિલકુલ ઉલટું. And the third one is કફદોષ. તો એમાં હળવો, સૂકો પણ તાજો ખોરાક. ખોરાક હંમેશા ત્રણમાં તાજો લેવાનો છે. બરાબર? ફળો તાજા જ ખાવા જોઈએ. બરાબર? ધોઈને પણ તાજા. માનસિક ઉત્તેજન પૂરું પાડે એવી પ્રવૃત્તિઓ કરવી. ઊંડા શ્વાસ લો, પ્રાણાયામ કરો, તમને ગમતું જો કોઈ કામ હોય, ડ્રોઈંગ છે કે સિંગિંગ છે કે કંઈક નવું લખવાનું છે કે કવિતા છે, કોઈ ઘરનું કામ છે, બાગાયત છે, બગીચો છે, કોઈ પણ કામ, વાંચન છે, જેમાં પ્રવૃત્તિ હોય એવી સારી પ્રવૃત્તિઓ, કોઈ પણ પ્રવૃત્તિ પકડી લેવાની અને એમાં તમારે પ્રવૃત્ત રહેવું. આ ત્રણેય દોષના સમાન માટેની વસ્તુ છે. એ ઉપરાંત બહુ જ અગત્યની એક વસ્તુ મેં અહીં બાજુમાં આકૃતિમાં આપી છે. એક મુદ્રા છે. મેં અલગ અલગ મુદ્રાઓ આની આગળની સ્લાઇડ્સમાં બતાવી છે. બહુ ઝડપથી આપણે વાત કરી રહીશું. આમાં છે, આને કહેવાય છે અપાન મુદ્રા. આ મુદ્રા એવી છે કે કફ, પિત્ત અને વાયુ ત્રણ દોષોમાં આ એક મુદ્રા બહુ જ અસરકારક રીતે કામ કરી શકે. જોઈ લો અને કેવી રીતે. અંગૂઠાના નીચેના કેન્દ્રમાં તમારી પહેલી આંગળી, બરાબર? જોઈ લો. અને બાકીની જે બે આંગળી છે એના પછીની એ બંને આંગળીઓ અંગૂઠા સાથે ફેવિકોલ વગર ચિપકાઈ. છેલ્લી આ આંગળી બસ ખાલી રહેવી છે. આપણે કોઈને કોઈ ઇશારો કરવાનો નથી. બરાબર? ધીસ ઇઝ કોલ્ડ અપાન વાયુ. આ અપાન વાયુ છે. તમારા પેટની, તમારા પાચનની, તમારા ગેસની, એસિડિટીની, નાની મોટી બીજી 25 સમસ્યાઓ છે. એ બધી જ સમસ્યાઓ રોજ ઓછામાં ઓછું આની આદત હશે 10 મિનિટ, ખાલી 10 મિનિટની રોજની, વધારે નહીં. હું તમને 30 મિનિટને 1 કલાક 2 કલાક નહીં કહું. રોજ 10 મિનિટની આદત તો એ હશે તો પણ નામસસ થઈ જશે અને નહીં હોય એ તમને ક્યારેય થશે નહીં. અને વાત પિત્ત કફ પર જ્યારે તમારું નિયંત્રણ આવશે ખાલી આ એક મુદ્રા પરથી, ત્યારે બીજું ઘણું બધું પોઝિટિવ થઈ શકશે. બરાબર? ત્રણ નાડીઓ, ઈડા, પિંગળા અને સુષુમ્ના. રાઈટ, લેફ્ટ અને બંને એ રીતે સમજવું. જમણું નાક ચાલતું હોય એને પિંગળા નાડી કહેવાય. બરાબર? સૂર્ય નાડી. ડાબું નાક ચાલતું હોય ત્યારે ચંદ્ર નાડી કહેવાય. ઠંડુ જ્યારે શરદી થવાની હોય બેસ્ટ એનો ઉપયોગ કરી દો. બહુ માથા વચ્ચે નહીં કરતા. તમને એમ લાગે કે હવે મને શરદી થવા જઈ રહી છે, મારી પાસે કોઈ દવા નથી અને અત્યારે મારી પાસે કોઈ એવી સ્થિતિ નથી કે હું ઇન્હેલર કરી દઉં કે આમ કરું કે તેમ કરું કે વિક્સ એક્શન 500 પર જવું. તો એ વખતે વિક્સ એક્શન નહીં, એક્શન, બોડી એક્શન 10 લાખ 100 પર જાઓ અને બીજું કશું જ નહીં કરતા એ જે આ બાજુનું જે નાક છે એને દબાઈ અને જમણા નાકે શ્વાસ લેવાનું શરૂ કરો. તકલીફ પડશે કારણ કે તમને એક વખતે ખ્યાલ આવશે અરે યાર આ નાકે શ્વાસ નથી
નથી લેવાતો. કેમ? કારણ કે આ નાક બંધ છે. 1 મિનિટ જેટલી કે 1.5 મિનિટ જેટલી તકલીફ થશે, પણ તમે આ નાકને બંધ જ રાખશો. આ નાકે આંગળી દબાઈ અને અહીંયાથી શ્વાસ લઈને શ્વાસ કાઢો, શ્વાસ લઈને શ્વાસ કાઢો. શરૂઆતમાં તકલીફ પડશે, ગભરામણ થશે, મૂંઝામણ થશે, બધું જ થશે. પણ થોડીક જ વારમાં તમને લાગશે કે હવે શ્વાસ આવવા માંડ્યો. તમને થનારી શરદી એ દૂર ખેલાઈ જશે. જેટલી વાર શરદીના વાયરસ એટેક કરે એટલી વાર તમે એને પ્રતિઉત્તર ખાલી આટલું કરીને આપો. ધેટ્સ ઇટ. કોઈ દવા નહીં, કોઈ ડોક્ટર નહીં, ખાલી નાડી શોધન. અને નાડી શોધન કેવું? નાડીની જાણકારી. નાડી એટલે શ્વાસ. કયા નાકે શ્વાસ લઈએ છીએ? આ ગરમીનો છે, આ ઠંડકનો છે. બહુ ગરમીમાં હોઈએ ઉનાળામાં અને ઘેર આવ્યા હોઈએ અને સીધું ફ્રીજ ખોલીને બોટલ ખોલીને સ્ટાઇલથી પાણી પીવાનું મન થાય તો જસ્ટ સ્ટોપ, ઉભા રહી જાઓ, શાંતિથી એવી રીતે તૈયાર કરવાનું. આ મેઇન કામ છે પિત્તનું. અને આવડી મોટી એક થાળી ભરીને જમીએ એમાં પિત્ત કેટલું વાપરાય? કેટલું પિત્ત જોઈતું હશે અંદાજ? આંખો જોઈ ના શકે એટલું છે. મતલબ કે નરી આંખે ના જોઈ શકાય એટલું. ટાંકણીની જે માથા ભાગવાળો જે ભાગ છે એમાં જે એના પર જેટલું પિત્ત મૂક્યું હોય એટલું બાઈટ, એટલું પિત્ત એ આખા પેટ જઠરના ઉજળીને ભરી હોય એને પચાવવા માટે, એમાંથી ચરબીને મુક્ત કરવા માટે એટલું પિત્ત કાફી હોય. વિચારો ભાઈ કેટલી બધી સ્ટ્રોંગ, કેટલું કોન્સન્ટ્રેટેડ આ દ્રાવણ કુદરતે બનાવ્યું છે. તો એટલું કોન્સન્ટ્રેટેડ, કેટલું સેન્દ્રિય કહેવાય કે જે એક નાનકડું ડ્રોપ પણ ના કહેવાય. ડ્રોપનો તો 1000નો ભાગ એનાથી નાનો કદાચ. એટલું પિત્ત એ આપણા શરીરમાં ચરબીને ખોરાકમાંથી જુદી પાડે છે. અને એટલે જ પિત્તાશય બગડે, પિત્તમાં ગડબડ થાય એટલે આપણને કમળો થાય છે, હેપેટાઇટિસ થાય. અને હેપેટાઇટિસ થાય ત્યારે આપણને ડોક્ટર અથવા તો જાણીતા લોકો શું બંધ કરાવે છે? પહેલા સૌથી પહેલું તેલી પદાર્થો, સૌથી પહેલું દૂધ, તેલ, ઘી, ચીકણા પદાર્થો બંધ કરો. અને ગોળ, શુદ્ધ ગોળ એટલે કે પેલો દેશી ગોળ અને સાથે ચણા એ મેક્સિમમ ખાઓ. બરાબર? કારણ કે એનાથી આપણું લીવર રહે છે મૂળ ક્યાં આગળ? પિત્તાશયનું મૂળ રહેઠાણ ક્યાં છે? તો લીવરને ત્યાં રહે છે ભાડે. ભાડે કે પૈસા બે ખબર નથી, પણ લીવરને ત્યાં એનું એડ્રેસ છે. એટલે જો પિત્તાશય બગડે તો લીવર પણ બગડે છે. અને લીવર બગડે એ ના પોસાય. અને એટલા માટે એની સાથે એ પણ જ્યારે સંકળાય અથવા એને પણ જ્યારે અસર થાય ત્યારે આપણે સૌથી પહેલું જે કામ છે એ સાયરન બગાડવાનું કરીએ છીએ. અને સાયરન લીવર બગાડે છે. કઈ બગાડે છે? કે હેપેટાઇટિસના લક્ષણો, કમળાના લક્ષણો પેદા થાય છે. અને એના કારણે આપણે આપણા લીવરની સાથે સાથે આપણો પિત્તાશય એને તંદુરસ્ત બનાવવા તરફ આગળ વધીએ છીએ. આપણે ચરબીવાળા ખોરાક છોડી દઈએ છીએ, તો છોડી દેવા પડે છે. બરાબર? અગ્નિ સાથે સંકળાયેલ ઘટક છે. પિત્ત શેની જોડે જોડાયેલું છે? તો અગ્નિ સાથે. એક આવ્યો વાયુ, બીજો આવ્યો અગ્નિ. બરાબર? બીજો આવ્યો અગ્નિ. શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવી અને ગરમીને સંતુલિત રાખવાનું કામ એ આનું છે. જે લોકોને વધારે પડતી ગરમી લાગતી હોય, જેને ગરમીથી જે સહન ના થતી હોય, રહેવાતું ના હોય, ઠંડો પ્રદેશ એને બહુ ગમતો હોય, કુંદ પ્રદેશના પ્રાણી તરીકે પોતાની જાતને ઓળખાવા માંગતા હોય, એટલે કે ઠંડીમાં મજા આવે પણ ગરમી બરદાસ્ત નથી મારાથી, તો આવા પ્રકારના લોકો જાણે ક્યાંક પિત્ત પ્રધાન પ્રકૃતિવાળા હોય છે. પ્રકૃતિના 3 હિસ્સામાંનો મૂળભૂત હિસ્સામાંનો બીજો હિસ્સો એટલે કે પિત્ત પ્રધાન છે. બરાબર? તો પિત્ત જે છે એ ઉર્જા અથવા ગરમીને લગતું છે. એ આપણી બૌદ્ધિક અને માનસિક ઘટનાઓ, માનસિક વિચારો એના પર સીધી અસર કરે છે. મગજને હંમેશા ઠંડુ રાખવું પડે. ઠંડુ રાખવા માટે ઓક્સિજન જોઈએ. ઓક્સિજન માટે આપણી નળીઓ બરાબર કન્ટિન્યુઅસ એને લોહી પહોંચાડતી રહેવી જોઈએ. આ બધી ક્રિયાઓમાં, બધા વ્યવહારની અંદર પિત્ત જો વધી જાય તો એ નેગેટિવ ઇફેક્ટ કરી શકે છે. પિત્ત ઘટી જાય તો એકદમ શાંત થઈ જઈએ, પિત્ત વધી જાય તો એકદમ વિહવળ થઈ જઈએ, ગરમી બહુ લાગે. બરાબર? અને એટલા માટે આવા લોકોની જે ટેકનિકલ વસ્તુ છે, ટેકનિકલ જે પ્રકૃતિ છે એ આ ગણવામાં આવી છે. સ્નાયુ પ્રધાન ગરમ બાંધો. આવા લોકોને ભૂખ વધારે લાગે છે. ભીમ પ્રકારના લોકો, ગ્લુકોઝ પ્રકારના લોકો ભૂખ નેચરલી વધારે લાગે. ખોટું નથી એમાં. પચતું હોય, હાજમો હોય તો મસ્તથી ખાવા. શરત એટલી જ કે તમારો હાજમો મજબૂત જોઈએ. હાજમો એટલે કે તમારું બાકીનું જે તંત્ર છે એ તંત્ર મસ્ત કામ કરતું હોવું જોઈએ.
That's it. આવા લોકો ખૂબ ઝડપી ગતિએ કામ કરવા માટે ટેવાયેલા હોય છે. માનસિક રીતે તીવ્ર ઝડપી નિર્ણય શક્તિ હોય છે આ લોકોની. બહુ જલ્દી નિર્ણય લેનારા હોય છે લોકો. આ પેટર્ન છે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કઈ રીતે પેટર્ન અને પ્રકૃતિને ઓળખવી એની આખી વાત છે. ઝડપથી એ લોકોની આલોચના કરે છે. આલોચના એટલે શું? સફેદ શર્ટના બદલે કોઈ સારો બીજો શર્ટ પહેરવા જેવો જોઈએ. આ અંદર રહેવી જોઈએ. ચશ્મા બરોબર નથી. આ બોલતા હતા પણ વચ્ચે વચ્ચે ગડબડ. ટીકા, આલોચના કરવી જેમાં પોઝિટિવિટી તો હોય જ. જો સામેવાળી વ્યક્તિ પોઝિટિવ લે તો ઠીક છે, પણ જો ના લે તો નેગેટિવ લે. આલોચના એ બંને બાજુનો શબ્દ વપરાતો શબ્દ છે. તો આવા લોકો કેવા હોય છે? આલોચનાત્મક એમનો સ્વભાવ હોય છે. બરાબર. ચાલાક, ચાલાક એટલે ચાલાકનો અંગ્રેજી કહેવાનો છે. મેં ગુજરાતીમાં લખી દીધું ચાલાક. મસ્ત ચાલાક શબ્દ લખી નાખ્યો, પણ ચાલાકનો અંગ્રેજી શબ્દ શું છે? સ્માર્ટ. સ્માર્ટ આપણે બે રીતે કહીએ. યા, you are very smart. Very smartly you have manipulated me. મને બહુ ઝડપથી તમે મેનિપ્યુલેટ કર્યો, બહુ ચાલાક રીતે ચપળતાપૂર્વક તમે મને વાપર્યા. મેનિપ્યુલેશન કરવું એટલે સામેની વ્યક્તિને ગોળ ગોળ ફેરવવી, એને સમજ ના પડે, એને મજા આવે. અરે ક્યાં જાનવર જैसे बैठे हो यार, એટલે આપણને ગાંડ આવે. क्या शेर की तरह बैठा हो भाई, એટલે આમ ભાઈ સાહેબ, શેર અને જાનવરમાં ફરક શું છે? એ પણ તો જાનવર છે, પણ બોલવાની રીત જુદી છે. બરાબર, આ ફરક છે. આલોચનામાં આ ફરક છે. પિત્ત જ્યારે અસંતુલિત થાય ત્યારે આ સ્વભાવ હવે મહત્વનો છે. પિત્ત જ્યારે અસંતુલિત થાય ત્યારે આ જે સ્વભાવ હતો, નેચરલ સ્વભાવ, નિર્ણાયક તીવ્ર નિર્ણય શક્તિ હતી, આલોચના કરી શકો તો તમે ચાલાક હો, પણ આવા સમયે તમે શું બની જાઓ છો? તીવ્ર ક્રોધી, ગુનેગાર, એકદમ ભયંકર ગુસ્સાવાળો અને ચીડિયાપણો. ખબર નથી પડતી મારા આમ છે, મારા તેમ છે, મારા લેક્ચર છે, મારા આવું છે, મારું તેવું છે, મારું કામ ધ્યાન નથી રાખતો, મારું આમ પણ ધ્યાન નથી રાખતો. અને તારી પાસે મેં આને અપેક્ષા રાખી હતી XYZ 12 10 12 100 12 બિલિયન એનીથિંગ. બરાબર. એ જે છે એ સ્વભાવમાં ચેન્જ આવે છે. ક્યારે? જ્યારે પિત્ત પ્રકૃતિમાં ગડબડ થાય છે ત્યારે. સમસ્યાઓ કઈ છે? ગુસ્સો, ચીડિયાપણું, પાચનની તકલીફો, ગભરામણ થાય છે, માનસિક થાક, અને છેલ્લું છે બીપી, બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર જે નોર્મલી ઉંમર સાથે અલગ અલગ જતું હોય, 120 થી 80 ની વચ્ચે રહેવું જોઈએ. નીચેનું સિસ્ટોલિક 80 અને ડાયાસ્ટોલિક એ 120 હોવું જોઈએ. ઉપરનું બ્લડ પ્રેશર વધી જાય 130, 40, 50, નીચેનું બીપી વધી જાય 80 ને બદલે 90, 100, 110. બરાબર. એ પિત્ત પ્રધાન વ્યક્તિઓમાં આ ઝડપથી આવી શકે છે. હું તમને એટલા માટે ડિટેલમાં કહેવા જઈ રહ્યો છું. બહારના મસ્ત વરસતા વરસાદના મોસમમાં પણ આપણા આ બધી વસ્તુ પર એટલા ફોકસ કરવી પડે છે કે ભવિષ્યમાં તમને થનારી કોઈ પણ તકલીફો વખતે તમે ડૉક્ટરની પાસે જતા પહેલા તમારી જાતને ઓળખી શકો છો. તમે તમારી જાતને સમજી શકો છો. હા, મારી પ્રકૃતિ આવી છે, મારે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, મારે આટલી બાબતોમાં મારી જાતને તૈયાર રાખવી જોઈએ, અથવા એને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીંતર આમ કરી શકાય. 3 જ ચીજો સમજવાની છે, એમાંથી 2 થી. બરાબર છે? વાયુ, કફ. સોરી, કફ પ્રધાન વ્યક્તિત્વ અથવા તો કફની પ્રકૃતિ. સમગ્ર શરીરમાં કફ એ નિર્મિત હોય છે. પાણી અથવા પ્રવાહી એનો મુખ્ય આધાર છે. કફનો મુખ્ય આધાર છે પ્રવાહી. એ પ્રવાહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે. પ્રવાહી એટલે માત્ર પાણી નહીં, પાણી અથવા પ્રવાહી શબ્દ બોલ્યો છે. લોહી આખા શરીરમાં વહે છે. પ્રવાહી ખોરાકનું જ્યારે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે જ આપણા આંતરડા, નાના આંતરડાનું પાચન થઈ શકે. અને ત્યારે જ એમાંથી અલગ અલગ મેંગેનીઝ છે કે સિલિકોન છે કે પછી અલગ અલગ પ્રકારની કોઈ પણ નાના મોટા દ્રવ્યો છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, વિટામિન્સ છે, અલગ અલગ પ્રકારના જે નાના મોટા દ્રવ્યો છે એ આપણા લીવર સુધી પહોંચી શકે. અને પછી એમાંથી લીવર એ અલગ અલગ વસ્તુઓ બનાવે છે કે જે શરીર માટે કિંમતી છે, શરીર માટે જરૂરી છે.
બરાબર? તો એના માટે મુખ્ય છે વસ્તુ પ્રવાહીપણું હોવું. આપણું શરીર 70% પ્રવાહીનું બનેલું છે અને એટલે જ દરેકે દરેક દરિયાની દરેક મોસમમાં અહીંયાથી તાપી અને દરિયો બંને નજીક છે તો તમને ખબર હશે કે ભરતી અને ઓટ એટલે શું, એની પણ થોડીક વાત કરી લઈએ કારણ કે એની સાથે જોડાયેલું છે. દર પૂનમે ભરતી આવે છે, દર અમાસે એ ભરતી ઓસરે છે. બરાબર? તમે જોજો કે મનોવિજ્ઞાન તમે જાણતા હો ને તમને જે વસ્તુ ભણાવી હોય તો મનોવિજ્ઞાનમાં જે વ્યક્તિ પાગલ હોય અથવા તો માનસિક રીતે અસ્થિર હોય એના માટે આપણે એક શબ્દ વાપરીએ. કયો શબ્દ છે? અંગ્રેજીમાં એક શબ્દ છે મનોવિજ્ઞાનમાં માનસિક અસ્થિર વ્યક્તિ માટે મનોવિજ્ઞાનમાં એક ટિપિકલ ચોક્કસ શબ્દ છે લ્યુનેટિક. કેટલા જણા શબ્દ સાંભળ્યા? લ્યુનેટિક એટલે માનસિક અસ્થિર. લ્યુનેટિક એટલે લ્યુનાની અસર વાળો. બરાબર? વર્ષો પહેલા એક મોપેડ આવતું લ્યુના ટુ વ્હીલર. જ્યારે સ્કૂટરનું ચલણ વધારે હતું ત્યારે લ્યુના તમારી પાસે હોય તો તમે કોલર ઊંચા કરીને ફરો. બાઈકો તો પછી આવી, પહેલા માત્ર રાજદૂત હતું, શાંતિ સવારી, ખાલી જગ્યા સવારી, એનું સ્લોગન હતું જે તે સમયે. કારણ કે તમારા જન્મ પહેલાની ઘટના છે એટલે દુર્ઘટના સમજીને ભૂલી જજો. બરાબર? પણ લ્યુના કરીને એક મોપેડ આવતું. લ્યુનાનું ગુજરાતી થાય છે ચંદ્ર અથવા લ્યુનાનું ગુજરાતી થાય છે ગ્રહ, ઉપગ્રહ અથવા તો ગ્રહ. ઉપગ્રહના કેવા ગ્રહ કહેવાય. બરાબર? આ લ્યુના નામનો ગ્રહ એટલે કે બીજા શબ્દમાં કહેવાય ચંદ્ર, એની અસરો એ આપણી પૃથ્વી પર સતત થતી હોય છે. પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે ત્રિપ્રાખીઓ પ્રેમ ચાલે છે. પૃથ્વી જે છે એ એક પક્ષ રીતે સૂર્યનો પ્રેમ કરે છે, એની આગળ પાછળ ફરતી જ રહે છે. સૂર્ય એને અમુક હદથી વધારે નજીક આવવા નથી દેતો, એને અમુક હદથી વધારે કોઠું આપતો નથી. સેમ પૃથ્વીને ખબર છે કે ચંદ્ર એ એની આગળ પાછળ આ રીતે ગોળ ગોળ આટા મારે છે. આને આપણે ગેલેક્સી કહી શકીએ. મેં તમને થોડા મજાકના ટર્મમાં સમજાવ્યું, પણ ગેલેક્સીને સમજાવવા માટે મારા ખ્યાલથી આ સરસ ઉદાહરણ છે. પૃથ્વી સૂર્યનો પ્રેમ કરે છે, એની આગળ પાછળ ચક્કર મારે છે. પૃથ્વીની આગળ પાછળ ચંદ્ર પૃથ્વીને પ્રેમ કરે છે, એક પક્ષી, એની આગળ પાછળ ગોળ ગોળ ચક્કર મારે છે. દરેક જણની પોતાની અસરો છે. એ અસરોના ભાગરૂપે ચંદ્રની અસરથી, ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, ચંદ્ર જ્યારે પૃથ્વીની સૌથી વધારે નજીક હોય ત્યારે જ્યાં જ્યાં પાણી છે પૃથ્વી પર એ દરેક જગ્યાએ ઉછાળ આવે છે, ઉબાલ આવે છે. પૂનમના દિવસે જ્યારે પૂર્ણ ચંદ્ર દેખાય ત્યારે મોટી ભરતી આવે છે. અને ચંદ્ર જ્યારે દૂર જાય, અમાસ હોય, ત્યારે ઓટ આવે છે. રોજ દર 6 કલાકે, 1.5 કલાકે, 6 કલાકે, 12 કલાકે નાની મોટી ભરતીઓ તો આવે જ કરે છે. આપણા શરીરમાં પણ 70% પાણી છે. એટલે આ 70% પાણી પર પણ એ જ અસર થાય છે જે ચંદ્ર પ્રેમથી જે પૃથ્વીને આપે છે. ચંદ્રની એ અસરના કારણે આપણા શરીર પર પણ ભરતી અને ઓટની અસર થાય છે. એટલે જ્યારે મગજ બરાબર કામ ના કરતું હોય, વધારે પડતું વિફળ હોય, આપણા પ્રિય દોષમાં કંઈ ગડબડ થતી હોય, અસંતુલિત હોય, ત્યારે આપણા ચંદ્રની યુનેટિક અસરમાં આવી જઈએ. અને ક્યારેક દુનિયાના બધા પ્રેમ ગીતો ચંદ્ર પર જ મૂક્યા છે. જૂના તો જેટલા ગીતો જોશો એમાં ચંદ્ર જોશો. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના ગીતો એમાં ચંદ્ર તો બતાવે જ છે. ત્યાંથી જ કેમેરો ડિફોકસ થાય તો કેમેરો પેનિંગ અને ઝૂમિંગ કરે. અહીંયા દક્ષિણા છે પેનિંગ અને ઝૂમિંગનો અર્થ સમજે છે. ક્યાંથી ઝૂમ કરી અને ક્યાંથી કેમેરો પેન કરવાનો પછી ક્યાં આગળ ફેરવો, બરાબર? એ જે આખી વાત છે એમાં ચંદ્રનું મૂળ અથવા બહુ જ મહત્વનું એનું ઘટક છે. બરાબર? તો કફ જે છે એ કારણ કે એ પ્રવાહી છે એટલે શરીરમાં 70% પ્રવાહી હોવાના કારણે ત્રણમાંથી કયા વર્ગમાં આવે છે? વાયુ પ્રધાન અથવા તો કફ પ્રધાન કે પછી ત્રીજો જે રહ્યો એ પિત્ત પ્રધાન. બરાબર? સમસ્યાઓ કઈ નડે આવે તો અનિદ્રા, ચિંતાઓ સતત હોય, બેક ઓફ ધ માઇન્ડ સતત ચાલતું જ હોય એટલે આવા લોકોની ઊંઘ એ હંમેશા ડિસ્ટર્બ હોય. બહુ મોડી ઊંઘ આવે કારણ કે મગજ કન્ટિન્યુ ચાલતું જ હોય અને શરીરની એક તો લિમિટ હોય. શરીરને અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વમાં લોકોમાં અલગ અલગ પ્રકારના ઊંઘની કે નિંદ્રાની માત્રા જોઈએ છે. જો તમે બહુ સારા પ્રાણાયામ કરનારા યોગી હો તો
તો 1 થી 4 કલાકની ઊંઘ 24 કલાકમાં મોર ધેન ઇનફ છે. જો તમે એક વિદ્યાર્થી હો અને સારા વિદ્યાર્થી બનવા માંગતા હો તો તમારા માટે મિનિમમ 6 અને મેક્સિમમ 7 કલાકની ઊંઘ એ વ્યાજબી છે. અને જો તમે આગળ ઉંમરના અથવા 50 પ્લસ હો અને જો તમને 7 થી 8 કલાકની ઊંઘ આવતી હોય તો તમે બેસ્ટ શારીરિક સ્વાસ્થ્ય ધરાવો છો એવું કહી શકો. બરાબર? એટલે ટૂંકમાં કહીએ તો 4 થી 7 કલાકની ઊંઘ એ અહીંયા બેઠેલો જે વર્ગ છે એ વર્ગ માટે ધી બેસ્ટ કહેવાય. યોગ અને પ્રાણાયામ કરો છો તો 4 કલાકની ઊંઘ ઇનફ છે. આખી રાત ઊંઘવું જરૂરી નથી. એકચ્યુઅલી ઊંઘ તો આપણે લગભગ 1 કે 1.5 કલાકની જ આવે છે. કારણ કે જેટલી વાર તમે પડખું ફરો છો યાદ રાખજો, એનું પણ વિજ્ઞાન છે, સાયન્સ છે. કેટલી વાર તમે શ્વાસ બદલો છો, નસકોરું બદલાય એટલે પડખું બદલાય છે ઓટોમેટિકલી, અને પડખું બદલાય એટલે સ્વપ્નથી માંડીને બધી અવસ્થાઓ બદલાય છે. આપણને જે એકથી વધારે સ્વપ્ન વારંવાર આવે છે ને એના રીઝન આ જ છે. ઓકે, અનિદ્રા, માનસિક તણાવ, ચિંતા, હતાશા અને ચીડિયાપણું. આમ નથી કરવું, તેમ નથી કરવું, કંઈક કોઈ બોલાવે કેમ છે, હા હવે મજામાં છું, તો એ હા હવે મજામાં છું ને ભાઈ, ઓકે ઠીક છે, સરસ છે, બરાબર છે, એ જવાબ આપી શકાતો હતો. પણ જે અંદરની ઉતાવળ, જે અંદરનો ઉશ્કેરાટ હતો એ ક્યારેક શબ્દમાં વ્યક્ત થઈ ગયો. અને આવા લોકો માટે એ વ્યક્ત કરવું એ રોજિંદુ થઈ ગયું. એક લક્ષણ છે, એક ટ્રેટ છે, બરાબર? તો આ છે વાત ત્રિદોષવાનો પહેલો વાયુ, બાઇલ, BIL. બાઇલ એટલે પિત્ત. બાઇલ મારામાં રહે છે, તમારામાં રહે છે, પણ મારામાં રહે છે શબ્દ એટલા માટે બોલ્યો, મારું નામ માતા પિતાએ જીગર રાખ્યું. જીગર એ ઉર્દુ શબ્દ છે અને એનો જે ટેકનિકલ અર્થ કરીએ તો લીવર છે. અંગ્રેજીમાં એને લીવર કહેવાય, ગુજરાતીમાં એને કાળજુ કહીએ છીએ અથવા કલેજું, હિન્દીમાં એને કલેજું પણ કહે છે. અને ટેકનિકલ શબ્દમાં કહીએ, વૈજ્ઞાનિક શબ્દમાં કહીએ તો એને યકૃત પણ કહે છે. બરાબર? આટલા બધા નામોમાં મેં એટલી લાંબી એટલા માટે વાર્તા કરી કે આ બધાની અંદર આ જે જીગર છે, આ જે લીવર છે, એની બરાબર વચ્ચે એના જ એડ્રેસ પર એક બીજું એડ્રેસ પણ છુપાયેલું છે જે બહુ કિંમતી છે. એડ્રેસ છે લીવરનું, પણ પોસ્ટ જાય છે, વાંચે છે કોણ? તો એ પિત્તાશય. પિત્તાશય નાનકડો વાલ કે બટાડાના જેવો એવો જ ગ્રીન કલરનો, પોપટી કલરનો એક નાનકડો અવયવ છે. અને એ જે અવયવ છે મેં અહીંયા બતાવેલો છે. આ આખું લીવર છે, આ શિરા ધમની, બરાબર? લીવરની અંદર આ જે નાનકડો પોપટી કલરનો ભાગ છે, બરાબર? લીવરમાંથી નીકળી અને સીધો એ પિત્તાશયમાંથી નીકળેલું પિત્ત અથવા તો બાઇલ એ સીધું સી કોલમમાં મળે છે. થોડુંક પાચન તંત્ર વિશે 2 મિનિટમાં સમજાવી દો, જેમ બને એમ ઝડપથી, કારણ કે આગળ ઘણું બધું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, જેવું ખોરાક મોઢામાં મૂકવાનું વિચારીએ એટલે આપણી માનસિક વિચારસરણી ખોરાકની થઈ જાય, જમવાની. એટલે ઓટોમેટિકલી પિચ્યુટરી ગ્રંથિમાંથી સંદેશા જાય, હુકમ જાય અને તરત જ આપણી લાળ ગ્રંથિઓમાંથી લાળ છૂટવા મળે. મોંની અંદરનો જે ભાગ છે, તાળવાનો અંદરનો જે ગોળાકાર ભાગ છે, એ ગોળાકાર ભાગની અંદર તરત જ સિસ્ટમ બધું ચાલુ થઈ જાય. હવે ખોરાક મૂકવામાં આવશે, ખોરાકને ચગાડવાનો છે, ખોરાકને લોંધી બનાવવાની છે, હવે એને ત્યાંથી પાસ કરવાનો છે જલ્દી. એમાં કેટલાક તત્વો ઉમેરવાના છે જે બેક્ટેરિયાને કાઢી નાખે, કેટલાક તત્વો ઉમેરવાના છે કે જે જલ્દી પાચન કરી શકે. આ બધું લાળ રસમાં હોય છે, આ બધું લાળ રસમાં એડ થયેલું હોય છે. અને તૈયાર થયેલો લાળ રસ આપણી 8 નાની નાની પથડીઓ દ્વારા એમાંથી અંદર છૂટે છે અને આપણે જે ખોરાક લઈએ એ ખોરાકનું ધીરે ધીરે ગળા નીચે એને ઉતારવામાં આવે છે. ગળા નીચે અન્નનળી દ્વારા જ્યારે જઠરમાં જાય તો જઠરનો એનો સમય ફિક્સ છે, પોણા કલાક અથવા તો 40 મિનિટ. 40 મિનિટમાં જેવો મટીરિયલ મોકલ્યો એ મટીરિયલને જેવું હોય એવું એ જઠર બહાર ફેંકી દેશે. આ 40 મિનિટમાં એનું પાચન થાય, એમાં જે કંઈ તત્વો ઉમેરવા હોય, જે કંઈ કરવું એનું કરી નાખે. બોડીએ જઠર નામની ફેક્ટરીને, જઠર નામના યુનિટને જે સમય આપ્યો છે પાચન કરવા માટેનો, પાચનની શરૂઆતનો, એ પાચનના ભાગ તરીકે પેપ્ટિનોજન અને અલગ અલગ પ્રકારના એસિડો, અલગ અલગ પ્રકારના જે એમિનો એસિડ છે એ બધું એ આગળથી આવે છે. પણ એ જે સમય છે 40 મિનિટ, બરાબર? અહીંયા બીજી એક વાત કરવા માંગુ છું. તમારામાંથી કેટલા જણને મારી જેમ જમતા બને એટલું પાણી વધારે પીવા જોઈએ? બહુ સરસ. અને જમ્યા પછી 1 ગ્લાસ તો જોઈએ.
જમ્યા પછી તરત એક ગ્લાસ જોઈએ. ઓકે ફાઇન. જીવનની સૌથી ખરાબમાં ખરાબ આદત હોય તો એ આ છે. એટલે જ સરસ મજાનું પેટ ભરેલું હતું, જો કે હવે એના પર કામ કરી રહ્યો છું, પણ બહુ લાંબા સમય મને સમજાયું જ્યારે પહેલી વાર ખબર પડી કે મારે બિચારે પણ આ કહેવું જોઈએ. આ 40 મિનિટનો જે ટાઈમ આપ્યો ને એ દરમિયાન અંદર એસિડો સિક્રેટ થાય છે આપણા જઠરની અંદર. એ એસિડનું કામ છે ખોરાકના ઘન સ્વરૂપને એને એકદમ પ્રવાહી, એકદમ લુબ્ધી બનાવવાનું અને એને ફાડવાનું, એને અણુઓમાં એને વહેંચવાનું. હવે શું થાય છે, ખોરાક ખાતા સમયે જોડે જોડે આપણે પાણી પીએ છીએ, અથવા ખોરાક જમી લીધા પછી તરત એક લોટો કે ગ્લાસ ભરીને આપણે પાણી પીએ તો શું થાય છે, પેટની અંદર જે એસિડો હોય એ એસિડો બંધ થઈ જાય, એમાં પાણી ઉમેરાય, એ એસિડો પોતાનું કામ ના કરી શકે. અને એટલે ખોરાક અડધો પચેલો, અડધો ઘન, અડધો પ્રવાહી જેવો હોય 40 મિનિટે તો એનો ટાઈમ આવી જાય, ચલો બહાર ફેંકો, હવે આગળ વધવાનું કામ અમારે નહીં જોવાનું, અમારી ફેક્ટરીનું કામ પૂરું થઈ ગયું. શરીર તરત જ હાથ ઊંચા કરી દે છે, જઠર એનું કામ પતાવી દે છે. એટલે ત્યાંથી બહાર નીકળે ત્યારે જો પાણી આપણે સાથે પીતા હોઈએ તો આટલી મોટી ગરબડ થાય છે. બહુ તકલીફ થાય છે. આદત છોડવા બહુ તકલીફ થશે, હું એડવાન્સમાં કહું છું. કારણ કે નાની નાની આદતો પર ફોકસ કરવું પડશે. શુદ્ધ રહેવું છે, સાત્વિકતાની વાત જ ભૂલી જાઓ, તંદુરસ્ત રહેવું છે, તંદુરસ્ત શબ્દ યાદ રાખો, તો આ નાની નાની ટેકનિકલ વાતો યાદ રાખો. જમ્યા પછી પોણા કલાક સુધી પાણી ના પીવું. જમતી વખતે બહુ જ જરૂર પડે, ખોરાક લુખ્ખો સુખ્ખો હોય તો એક જ ઘૂંટડો પાણી પીવો, એને પણ ખોરાકની સાથે ચાઈ અને પછી એ ચાવ્યા પછી અંદર ઉતારો, પીવું જ પડે તો બરાબર. હવે જે આગળ આવે છે મેઇન ચીજ થાય છે એના પર ફોકસ કરીએ. પિત્ત એટલે કે બાઈલ. લીલા કાળા કલરનું એકદમ તીવ્ર દુર્ગંધ મારતું એક એવું રસાયણ છે કે જે માત્ર પિત્તાશયમાં પેદા થાય છે. અને એક આખી થાળી ભરીને જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો થાળી ભરીને ખાધેલો ખોરાક એ અંદર ગયા પછી જ્યારે જઠર એને બહાર કાઢે છે ત્યારે અહીંયા તો છે નહીં દોરી શકતું, પણ જઠરમાંથી બહાર નીકળ્યા પછી સી કોલમ આવે છે. પહેલું સી કોલમ, આંતરડા અને જઠરની વચ્ચે એક સી કોલમ આવે છે. એ સી કોલમની અંદર બીજી બે નળીઓ મિક્સ થાય છે. એક છે પેન્ક્રિયાસની અને બીજી છે તો પિત્તાશયની. અંદરથી આવેલો જે ખોરાક છે એ ખોરાક અહીંયા અંદરથી આવેલો ખોરાક જે છે એ ખોરાક જેવો બહાર આવે જઠરમાંથી એવું આ બે નળીઓમાંથી ઉપરની નળીમાંથી પિત્ત ઝરે છે અને બીજી જે નળી છે એમાંથી પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ એમાંથી એમિનો એસિડ ઝરે છે. 11 પ્રકારના એમિનો એસિડ એ આપણે સ્વાદુપિંડમાંથી બનાવીએ છીએ. બાકીના એમિનો એસિડ આપણે બહારથી લઈએ છીએ. આપણે ટોટલ 13 થી વધારે એસિડો કે 18 થી વધારે જુદા જુદા પ્રકારના એસિડોની જરૂર પડે છે. એમાંના 2 કે 3 ઓલરેડી અંદરથી જઠરમાંથી બહાર આવે જ છે અને જઠરમાંથી મળે છે. બાકીના બધા આપણે બહારના ફૂડ અને બહારના ઇન્ટેકમાંથી લઈએ છીએ. બરાબર. તો એ બધું જે મિક્સર પહેલી જગ્યાએ જ્યાં બહાર મળે ત્યાં આગળ આ પિત્ત ત્યાં અસર કરે છે. પિત્તનું મુખ્ય કામ શું છે? તો શરીરની અંદર રહેલી ચા છે આપણું કારણ શરીર. હવે નેક્સ્ટ કે સ્લાઇડ ક્લિક કરી ખાલી આટલું. હા ઓકે. એકચ્યુઅલી પીપીટી જે બનાવી હતી એમાં 1 by 1 એક શબ્દ આવે એ રીતે ક્લિક કરતા 1 by 1 શબ્દ આવે એ રીતે મેં ગોઠવ્યું હતું, પણ આમાં આખી આવે છે કશું વાંધો નહીં. પીપીટી ટાઈપ PDF ટાઈપની પીપીટી છે પણ વાંધો નથી. તમે સાથે સાથે વાંચતા જજો. 5 પ્રાણ અને 5 કોષ આ પીપીટી સમર્પિત કરવામાં આવે છે ડોક્ટર રુદ્રેશ વ્યાસને, કારણ કે 5 પ્રાણનો જે આખો કોન્સેપ્ટ છે એ વર્ષો પહેલા એમણે મને સમજાવ્યું હતું. મને યાદ છે, મને એ દિમાગમાં નહોતો ઉતરતો કે કોષ અને પ્રાણ એ બંનેનું એકબીજા સાથેનું ટેકનિકલ અથવા તો જે મહત્વ તો છે જ, પણ એકબીજા સાથેનું જોડાણ શું છે તે વિભાજિત કરીને સમજી શકાય. તેથી બહુ ઇઝીલી આપણે એને ફોકસ કરીને સમજી શકીએ. પહેલો છે એ અન્નમય કોષ કે જેનું બાહ્ય આવરણ એ ભૌતિક શરીર છે. એનું કામ જે છે એ પોષણ આપવાનું, શરીરની વૃદ્ધિ કરવાનું, પાચન તંત્ર ખાસ કરીને એટલે કે મેટાબોલિઝમ આગળ વધારવાનું અને આની શુદ્ધિ કઈ રીતે કરી શકાય? યોગ, શુદ્ધ આહાર
કસરત. શરીરને બનાવવું છે તો શરીરને માધ્યમ તરીકે કોઈ પણ કામ માટે ઉપયોગમાં લેવું છે, સારા યા ખરાબ, આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ સારા કે ખરાબ કોઈ પણ માધ્યમ માટે જો શરીરને ઉપયોગમાં લેવું હોય, સારું ગીત સાંભળવું હોય તો કાન જોઈશે, કાનની સાંભળવાની તાકાત જોઈશે. સારું ખાવું હોય તો જીભની તાકાત જોઈશે, જીભ અલગ અલગ ટેસ્ટ અનુભવી શકતી હોય. 5 ઇન્દ્રિયો છે, 5 માત્રાઓ છે, તન્માત્રાઓ છે, બધું ઘણું બધું છે. તો આપણે એટલી બધી ડિટેલમાં અત્યારે જવાની માંગીએ તો તમે બોર થશો. મેઇન વાત એટલી જ છે કે 5 કોષ, એમાં જે પહેલો કોષ છે અન્નમય કોષ, બરાબર. બીજો છે પ્રાણમય કોષ, જીવન શક્તિ. જીવનમાં શક્તિના પ્રવાહનું જે નિયમન કરે છે, જીવનમાં શક્તિનો પ્રવાહ વહેવડાવે છે, એ છે એ આપણો પ્રાણમય કોષ, કે જેમાં પ્રાણ અથવા તો ઉર્જા જોડાયેલી છે. પ્રાણ જે છે એ આખા પ્રાણ શક્તિ, આપણા પ્રાણો પણ 5 પ્રકારના છે, એના પર આપણે ફોકસ કરીએ છીએ, આમાં વધારે આગળ નહીં જઈએ. મનોમય કોષ, માનસિક શરીર, સૂક્ષ્મ શરીરના જેવો મનોમય કોષ. બુદ્ધિ, મન, અહંકાર અને ચેતના, આ 4 વસ્તુઓનું બનેલું એ છે મનોમય કોષ, કે જેની માનસિક સ્થિતિ, ભય, ઈચ્છાઓનો સંતોષ, બરાબર, આ બધાથી જે વસ્તુ ઘડાતી હોય છે. અને બેક ઓફ ધ સીઝન અથવા તો બેક ઓફ ધ પ્લે, જે રમતું હોય અથવા તો આપણને રમાડતું હોય એવું જો કોઈ તત્વ હોય, બીજી ભાષામાં કહીએ તો આપણે જેને મન તરીકે ખાસ ઓળખીએ છીએ, પાછળના ત્રણને કદાચ આપણે જાણતા નથી બહુ, અહંકાર, બુદ્ધિ વાળી જે વાત છે, ચેતના વાળી વાત છે, એ આપણને બહુ પલ્લે નહીં પડે, પણ મન તો ખબર છે. મારા મનમાં આવીને મેં કરી દીધું, મારા મનમાં ઈચ્છા હતી એટલે મેં કર્યું. મન તરીકે આપણે જેને ઓળખીએ છીએ એનો અર્થ ભારતીય મનોવિજ્ઞાનમાં બહુ ડીપ છે. બધું જ આપણે ઊંડા ગોતા નહીં ખાઈએ, ગોતા અથવા તો ગોથા નહીં ખાઈએ. નિર્ણયો અને દ્રષ્ટિકોણોને આ વસ્તુ પ્રભાવિત કરે છે, અને એની શુદ્ધિ માટે હકારાત્મક વિચારસરણી, પોઝિટિવ વિચારસરણી અને ધ્યાન, મેડિટેશન. ધ્યાન એટલે શું, મેડિટેશન કેવી રીતે થાય, બરાબર, એ બહુ જ જરૂરી છે. 5 કોષો મેં અહીંયા અલગ અલગ રીતે બતાવેલા છે. વિજ્ઞાનમય કોષ, વિજ્ઞાન એટલે સાયન્સ, સાયન્સ એટલે તર્ક, બુદ્ધિ જેની સાથે જોડાયેલી હોય, અને તર્ક, બુદ્ધિ ત્યારે જ કામ કરી શકે જ્યારે તમારી વિવેક બુદ્ધિ સાથે હોય. વિવેક વગરની બુદ્ધિ કામ કરતી નથી. દુર્યોધન પણ બુદ્ધિશાળી હતા. હું હતો શબ્દ નહીં વાપરું, કારણ કે યોગના એટલા માસ્ટર અને જાણકાર હતો એ માણસ કે જ્યારે છેલ્લો તબક્કો આવે તો મહાભારતનો, ત્યારે એમણે પોતાની જાતે યોગ બળે એટલો સારો યોગ જાણતા હતા કે યોગ બળે એક સરોવરની અંદર, બહુ જ ઊંડા સરોવરમાં, એ પોતાની આજુબાજુ હવાનો પરપોટો બનાવી અને એમાં ઉતરી ગયા હતા. અને એમાં જઈને ધ્યાનમાં જઈને પોતાના શરીર અને મનને શાંત કરી અને થાક ઉતારવાનો કોશિશ કરતા હતા. કૃષ્ણ ભગવાનને અથવા તો કૃષ્ણજીને ખબર પડી ગઈ હતી કે જો આ માણસનો થાક ઉતર્યો તો ઓલરેડી માતાનું વરદાનનું કચ્છ તો એમણે પહેરેલું જ છે. થાક ઉતર્યા પહેલા એમને ગમે તે રીતે બહાર કાઢો અને ગમે તે રીતે એને યુદ્ધમાં જ ઉતરો, આમનો થાક ઉતરવો જોઈએ નહીં. એટલે પણ અત્યારે એ વાત અગત્યની નથી. મહત્વનું એ છે કે બહુ જ સારા યોગી હતા. એટલે બુદ્ધિ એ માત્ર બુદ્ધિ, માત્ર હોશિયારી સાથે આપણે સંબંધનો કરવાનો નથી. બુદ્ધિનો ઉપયોગ, તર્કનો ઉપયોગ એ વિવેકની સાથે હોવો જોઈએ. શું યોગ્ય છે અને શું અયોગ્ય છે, સારા સારનું ભાન હોવું જોઈએ. એની સાથે જે બુદ્ધિનો ઉપયોગ કરો છો તો બહુ જ સરસ રીતે તમે તમારા જીવનને, તમારા આયુષ્યને, આગળના જીવનને અને આજુબાજુના લોકોને અને આસપાસના સમાજને પણ તમે સ્પર્શી શકો છો અને કંઈક સારું કરી શકો છો. આનંદમય કોષ, અંતિમ અવસ્થા, જીવતા જીવ, અંતિમ અવસ્થા. જીવન જીવતા જ તમે તમામ પ્રકારના આનંદ મેળવો છો. એક ક્વેશ્ચન પૂછ્યું, તમે શેના માટે જીવો છો, તમારે શું જોઈએ છે? કોઈકનો જવાબ આવશે ભૂખ લાગી છે, સારું સારું ખાવાનું મળી જાય એટલે મજા પડી જાય બાપુ. સુરતી લાલા હોય અને મસ્ત મજાનો ગોટાળો મળી જાય સવારે, કોઈને વાહવાહી બી બહુ ગમે. ભિન્ન ભિન્ન પ્રકારના લોકોની ભિન્ન ભિન્ન ઈચ્છાઓ પૂરી થાય અને એમને સુખની પ્રાપ્તિ થાય છે એવો અનુભવ કરે છે. એકચ્યુઅલી સુખ એ અંતિમ પડાવ નથી. સુખથી આગળનો એક શબ્દ છે and that is called આનંદ. આનંદમાં સુખ આવી ગયું, સુખમાં આનંદ આવતો નથી.
સુખથી આગળ વધીને જે ફીલ થાય છે ધેટ ઇઝ કોલ આનંદ. આપણે જેને કેટલીક ફિલ્મોમાં એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો હતો નિર્મલ આનંદ, જેમાં માત્ર નિર્મળતા છે, જેમાં માત્ર આનંદ છે. કઈ રીતે? તો આધ્યાત્મિકતા અને દૈવી અનુભવો સાથે જોડાયેલી આ ચીજ છે. આત્માનો જે આપણો સાચો સ્વભાવ છે માત્ર આનંદ પ્રાપ્ત કરવો અને આપણા થકી આસપાસના સમાજને જે કંઈ પણ લાઈવ છે, જીવતું છે, એને જીવતું રહેવા દેવું, જીવતું બનાવવું. એ જે પ્રયત્ન કરતા રહેવું સતત જીવનભર, એને આનંદ કહેવાય. પોતાનો આપનો સાક્ષાત્કાર અને પરમ શાંતિનો અનુભવ એ જ, અને એની શુદ્ધિ માટે જે છે ધ્યાન, સાધના. અહીંયા સાધના શબ્દ છે. ધ્યાન અને સાધનાની વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ ચીજ કોમા મૂકવાનું ભૂલી ગયો હતો. ધ્યાન અને સાધના બે જુદા છે. ધ્યાન પહેલા ધારણા આવે છે, ધારણાની મહત્તમ સ્થિતિ એટલે ધ્યાન આવે છે, અને એ પછી જે ધ્યાનની મહત્તમ સ્થિતિ જાય એને કહેવાય છે સાધના. આમ ત્રણ વસ્તુ સમજવામાં એક જ જેવી લાગે, પણ ધ્યાન અને સાધના બે જુદી છે. ધ્યાન એટલે ફોકસ કરવું, અને ધ્યાન એટલે અંદર ખોવાઈ જવું. સોરી, સાધના એટલે અંદર ખોવાઈ જવું. તો ધ્યાન અને સાધના વચ્ચેનો જે ડિફરન્સ છે, બેઝિક ડિફરન્સ, ટેકનિકલ ડિફરન્સ, એ ટૂંકાણમાં આટલો કહી શકું. તો આનંદમય કોષ જે છે, જેમાં આત્મા અને આનંદ એનો મુખ્ય ગોલ છે. પાંચ પ્રાણની વાત કરીએ. પાંચ પ્રાણ એટલે શું, અને પાંચ પ્રાણ ક્યાં રહેલા છે, શું છે, એની ટેકનિકલ વાત કરીએ. અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. વચ્ચેનો જે ભાગ છે, જ્યાંથી ઉપર બે અને નીચે બે છે, પ્રાણ, એની વાત કરીએ તો આપણો જે પ્રાણવાયુ છે, આપણે જેને પ્રાણવાયુ ઓક્સિજન કહીએ છીએ, અમુકના અમુક ટકા અને અમુકના અમુક ટકા, હાઇડ્રોજનના આટલા ટકા અને ઓક્સિજનના આટલા ટકા, બરાબર. એ જે ટેકનિકલી વિજ્ઞાનની ભાષામાં આપણે જે વૈજ્ઞાનિક પ્રાણને બતાવીએ છીએ ઓક્સિજન એટલે આ, પણ ઓક્સિજન એટલે માત્ર પ્રાણવાયુ નથી. આપણા સમગ્ર જીવનનો દોરી સંચાર, સમગ્ર જીવનને શુદ્ધ રાખવું, શુદ્ધ એટલે વૈજ્ઞાનિક ધોરણે એને સલામત રાખવું, રોગમુક્ત રાખવું, રોગરહિત રાખવું, અને આપણા જીવનના શારીરિક, માનસિક અને દૈવીય એટલે કે આનંદમય જે જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતોને કઈ રીતે પૂર્ણ કરવી, એના માટે મેઇન જે વસ્તુ છે એ આખા શરીરના અંદર ફેલાયેલા જે પ્રાણો છે એમાં આપણો પ્રાણવાયુ છે. ફેફસાની અંદરની જે વસ્તુ છે, ફેફસું એની સાથે જોડાયેલું છે, આપણું શ્વસન તંત્ર એની સાથે ટેકનિકલી જોડાયેલું છે, બરાબર. તો પ્રાણવાયુ એ ફેફસા, શ્વસન તંત્ર સાથે જોડાયેલી ચીજ છે. અપાન એટલે પેટની નીચેનો જે ભાગ છે, અહીંયાથી નીચેનો જે ભાગ આવે છે, આમ તો કમરથી નીચેનો જે ભાગ છે એ ભાગ, અથવા તો બીજા શબ્દમાં ટેકનિકલી સમજવા માટે કહીએ તો અપાન વાયુ એટલે આપણને થતો ગેસ, અપચો, બરાબર. આ બધી જે રોગો સાથે આપણે જોડાયેલું કહીએ છીએ, ગેસ થઈ ગયો કે વાયુ થઈ ગયો કે વધારે પડતો વાયુ થઈ ગયો, એ જે છે દેટ ઇઝ કોલ્ડ અપાન વાયુ. અપાન વાયુનું મહત્વ એટલું બધું છે કે એ આપણા શરીરમાં પાચન અને મળમૂત્ર અને વીર્ય ત્રણેયનો કંટ્રોલ કરે છે. ત્રણેયના બહાર ધક્કો મારવા માટે એ મુખ્ય વાયુ છે. મૂળભૂત રીતે આ પાંચે પાંચ વાયુ છે, પાંચે પાંચ. એટલે આપણે જે આની આગળની જે સ્લાઇડમાં વાત કરીશું, વાત, પિત્ત અને કફ, એમાં ત્રીજો હિસ્સો છે કે જે આખા શરીરમાં વહેંચાયેલો છે. વાયુ પાંચ પ્રકારના છે. એમાંનો અગત્યનો વાયુ કે જે સહેજ પણ બગડે તો દોષ પેદા થાય. એ દોષ કેવી રીતે પેદા થાય એ આપણે એની આગળની વાતમાં ચર્ચા કરીશું, બરાબર. તો અપાન જે વાયુ છે એ આપણા પાચન તંત્ર સાથે, આપણા આંતરડાઓ સાથે, આપણા શરીરના એવા પ્રવાહો સાથે સીધી રીતે જોડાયેલો છે કે જે કચરાને બહાર કાઢવાનું, કચરાને નિકાલ કરવાનું એનું કામ છે. સમાન, સમગ્ર શરીરમાં રક્ત અને પ્રવાહીને સતત એકત્ર કરી અને એને પ્રવાહિત કરે છે. આપણું પરિવહન તંત્ર, આપણું રક્ત રુધિરાભિસરણ તંત્ર, એને આપણે સમાન કહી શકીએ. આખા બોડીમાં, ટોટલ આપણા શરીરમાં સંપૂર્ણપણે એક એક ખૂણે જે કોષ રહેલો છે, નાનામાં નાનો કોષ, નાનામાં નાનો સેલ, એ સેલને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ જોઈએ છે. એ પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ જે તંત્ર કરે છે, એ તંત્ર છે એ આપણું
રુધિરાભિસરણ તંત્ર છે, ટેકનિકલી કહેવા જઈએ તો. અને એ રુધિરાભિસરણ તંત્ર એમાં આપણે બહારથી ક્યાંયથી એ જે ઓક્સિજન છે એ મેળવતા નથી. ઓક્સિજન પહોંચાડવાનું કામ એ બહારથી શ્વાસ લેવાય છે, શ્વાસ એ ફેફસામાં જાય છે અને ફેફસાની અંદર લોહી હોય છે, રક્ત હોય છે, રુધિર હોય છે અને એ રક્તને શુદ્ધ કરી ત્યાંથી આગળ મોકલીને કિડની અને સ્પ્લીહામાં મોકલવામાં આવે છે અને બે ત્રણ જગ્યાએ શુદ્ધ થતું ફરી પાછું એ એક જ ચોક્કસ ટેકનિકલ એક નળી દ્વારા, જેને ફુફ્ફુસ અથવા તો પલ્મોનરી આર્ટરી કહેવાય, એક જ એવી હૃદયની આર્ટરી છે કે જે આર્ટરી પણ છે અને શિરા પણ છે. જનરલી બ્લુ કલરની શિરા હોય, ટેકનિકલ જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ એ લોકોને ખબર છે કે ભાઈ આર્ટરી અને વિનસ એ બંનેને ઓળખવા હોય તો શું કરવાનું? શિરા અને ધમનીને ઓળખવા હોય સિમ્પલ વાત, ધમની એટલે લાલ કલરની હોય, શિરા એટલે બ્લુ કલરની. બ્લુ દેખાય એટલે શિરા, એનું કામ છે ગંદુ લઈ વેલું કરવાનું, હૃદયને મોકલવાનું. અને ધમનીનું કામ શું છે? તો હૃદયમાંથી ચોખ્ખું થયેલું હોય એ જે લોહી છે એ ચોખ્ખું થયેલું લોહી આખા શરીરને પાછું પહોંચાડવાનું, આ કામ એનું છે. મેન વાત કરીએ તો હૃદય ચોખ્ખું કેવી રીતે કરે છે? આ રક્તના રુધિરને, એની અંદર આવેલી જે કાર્બન ડાયોક્સાઇડ સિવાયની અન્ય અશુદ્ધિઓ છે, અન્ય વાયરસ, બેક્ટેરિયા, XYZ બીજું ઘણું બધું છે, તો એને શુદ્ધ કરવા માટે શું કરવું? તો એ મોકલે છે એ લોહીને, રુધિરને, રક્તને સીધું ફેફસામાં, ફેફસા તો એ કિડનીમાં પણ જાય છે, કિડનીમાં યુરિયા નામનું જે ઝેર છે એ ખેંચાય છે, ફરી પાછું આવે છે, ફેફસામાં ઓક્સિજન વાળું થઈ અને એકદમ શુદ્ધ બને છે અને પછી ફરી પાછું ફેફસું એ હૃદય, એ જે લોહી છે શુદ્ધ થયેલું લોહી એ હૃદયને પાછું મોકલે છે. આ જે ઘટના છે એને આપણે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક ડાયાગ્રામ તરીકે ઓળખીએ છીએ. બ્લડ પ્રેશર ચેક કરવાનું હોય તો સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર આવે, ઊંચું ઉપરનું કેટલું, નીચેનું કેટલું. હૃદય જે એકવાર દબાય ત્યારે એ જે રક્ત છે એટલો જે ભાગ, એટલો સેકન્ડનો 100મો ભાગ જેટલો પણ હોય એટલો, 1 મિનિટમાં 72 વાર ધડકે છે, તો એટલો જે ભાગ છે એટલા ભાગમાં એ હૃદય જે લોહી છે એ લોહીને કિડની અને ફેફસામાં મોકલી આપે છે. એમાં એનું શુદ્ધિકરણ થાય છે અને જેવું ખુલે એવું ખેંચાઈ, એર પ્રેશરથી ખેંચાઈ ફરી પાછો એટલો ભાગ પાછો આવે છે શુદ્ધ થયેલો અને એ મેન 3 આર્ટરીઓ દ્વારા એ વસ્તુ શરીરના બીજા ભાગોમાં જાય છે. બરાબર? આટલા પરથી વાત કરીએ તો ખ્યાલ આવશે કે સમાન એટલે કે પ્રાણનું શું મહત્વ છે, ઓક્સિજનનું અથવા તો વાયુનું શું મહત્વ છે. 3 જે દોષ છે એમાંનો વાયુ દોષ જે કહેવાય છે એનું શું મહત્વ છે? વાયુ સૌથી મહત્વની વસ્તુ છે. ઉદાહરણ, શરીરને દ્રઢતા, મજબૂતાઈ, સ્નાયુતંત્ર, તાકાત આપવાનું જે કામ છે એ ઉદાહરણ છે. અને આખા શરીરમાં આપણું જે સ્નાયુતંત્ર, અસ્થિતંત્ર જે છે એ આની સાથે જોડાયેલું છે. બરાબર? એટલે રક્ત, શ્વાસ, શ્વસનતંત્ર, સ્નાયુતંત્ર, આપણું અસ્થિતંત્ર, શરીરના બધા જ મહત્વના તંત્રો એ આમ જોવા જઈએ તો આપણાની સાથે સાથે બહુ જ ટૂંકમાં, બહુ સરળતાથી ભળી રહે છે, સમજી રહે છે. વ્યાન સંપૂર્ણ રીતે શરીરમાં ફેલાયેલો છે અને આ બધાનો બોસ છે. આ બધાના માથા પર જે રાજા છે તે બધાનું પરિવહન કરે છે, બધાનું નિયમન કરે છે, સંચાલન કરે છે, એ છે વ્યાન. બાકી રહેલા 4 પ્રકારના કામોમાં ક્યાંય વધ, ઘટ, જરૂરી, બિનજરૂરી જે કંઈ પણ નિકાલ કરવાનો, જે કંઈ પણ મેળવવાનું હોય એ બધા જ કામો જે કરવાના હોય છે એનું ધ્યાન રાખતી જે વસ્તુ છે તો 5મો છે એ ધ્યાન છે. બરાબર? તો આ રીતે 5 પ્રાણો એ આપણા શરીરના 5 એવા અંગો છે કે જે આપણા શરીરને કંટ્રોલમાં, નિયમનમાં અને શુદ્ધ રાખવામાં માટે બહુ જ મહત્વના છે. દોષ શબ્દ પર ના જતા, કારણ કે દોષ એટલે દોષની સાથે જોડાયેલો જે શબ્દ કોઈને પૂછવામાં આવે, પેલું સાચરીના પ્રયોગોમાં તમને જે મનમાં આવે એ પહેલો જવાબ આપી દો. હમણાં જો હું કહું પહેલો શબ્દ છોકરો, છોકરી, ઝાડ, પાન, ખુરશી, ટેબલ અને પછી દોષ, શું આવશે? નિર્દોષ. બરાબર? અહીંયા એવો અર્થ ના કરતા પ્લીઝ. અને એવો અર્થ કરશો તો એ વાંધો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલું છે. જે આ નથી, બરાબર, તો શરીર નિર્દોષ છે. બરાબર? વાત
વાયુની વાત આપણે આગળ કરી, 5 પ્રકારના વાયુઓ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, ડેપ્થમાં આપણે એની વાત ચર્ચા કરીએ થોડી. તો શ્વસન, પરિભ્રમણ અને ચેતાતંત્ર, આપણી જે નર્વસ સિસ્ટમ છે, ટોટલ કાર્ડિયોવેસ્ક્યુલર ઉપરાંત જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ચાલે છે એ છે આપણું શ્વસન તંત્ર. આપણા બંને નસકોરા આપણને કુદરતે એક સાથે અગત્યની વસ્તુઓ કે અગત્યના શરીરના અંગો તરીકે હંમેશા જોડમાં અંગો આપ્યા છે. કદાચ આપણે આ વસ્તુ પર ધ્યાન કે ફોકસ નહીં કરતા. કયા કયા અગત્યના વસ્તુઓ છે? 12ની વાત કરીએ તો આપણને 2 માથા આપ્યા છે માથા? 2 જોઈ લો, ચેક કરી લો. હાયના, જમણો મગજ, ડાબુ મગજ, 2 માથા છે. રાવણનો કોન્સેપ્ટ એ 10 માથાનો નહોતો. રાવણ એક સાથે 10 મગજ, 10 માથા એટલે કે 20 મગજની વ્યક્તિ હોય, 20 મગજ એની જોડે બેઠા હોય. થિંક ટેન્ક, અત્યારે એના માટે બહુ ખૂબસૂરત શબ્દ આપણે વાપરીએ છીએ. મોદી સાહેબ પાસે થિંક ટેન્ક છે, બહુ સારી છે. ફલાણા પાસે થિંક ટેન્ક બહુ મજબૂત છે, એટલે બહુ સારું કામ કરી શકે છે. મારા માટે મારી પાસે કેમેરામેન હોય, મારી પાસે ગાડીઓ હોય, મારી પાસે પીપીટી ચલાવનાર હોય, મારી પાસે આ બધું આયોજન કરનાર હોય, તો અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારનું કામ કરી શકે છે. તો આ બધા જ મારી થિંક ટેન્ક કહેવાય, આ બધા મારા મગજ કહેવાય, જે મારા કામ સાથે, મારા ગોલ સાથે જોડાયેલા હોય. એ કોન્સેપ્ટમાં રાવણ છે. રાવણ એટલે દુશ્મન કે રાવણ એટલે વિલન એ રીતે નથી. દુનિયાના સૌથી વધારે વિદ્વાનોમાં રાવણનું પણ નામ હતું. રાક્ષસ યોનિમાં હોવા છતાંય એ બ્રાહ્મણ હતા. અને ખુદ શિવજીએ ખુદ આ સૃષ્ટિના રચયિતાએ અને સંહાર કરતાએ એ એના માટે બહુ ઘણી બધી વસ્તુઓ કહી છે. જો ફરીથી ડિસ્કસ કરે તો એલ છે લર્નિંગ, બરાબર શીખાય હેલ્પ કરીને એને વોઇસ ઓફ કરી. થેન્ક યુ. તો રાવણની જે વાત છે એ વાતની અંદર માથાની જે વાત છે, 10 માથા, દશાનન. એ દશાનન એકચ્યુઅલી આપણને કુદરતે 2 માથા આપ્યા છે, જમણું મગજ અને ડાબું મગજ. જે વ્યક્તિ જમણા મગજથી વધારે ક્રિયાશીલ હોય છે એનું ડાબું અંગ વધારે કામ કરે છે. ડાબોડી વ્યક્તિઓનું હંમેશા જમણું મગજ કામ કરે છે. જમણું મગજ જેનું ચાલતું હોય એ લોકો હંમેશા ડાબી તરફ, અને ડાબું મગજ જેનું ચાલતું હોય એ હંમેશા જમણી તરફથી કામ કરતા હોય. એટલે નાનપણમાં, હવે પછી જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ બેઠા છે તો લગ્ન કરો અને બાળક જન્મે, અને બાળક જન્મજાત જો ડાબા હાથે ખાતું પીતું કે દોડતું લખતું થાય તો એને મહેરબાની કરીને રોકથામ કરતા નહીં. યાદ રાખજો કે એનું જમણું મગજ ચાલે છે, જે રચનાત્મકતા, સર્જનાત્મકતાની સાથે સાથે બહુ જ અગત્યની એક જમણા મગજમાં એક ખાસ કેન્દ્ર આવેલું છે, અને જે ત્વરિત નિર્ણય શક્તિની જે વાત છે ને એનું કેન્દ્ર જમણા મગજમાં આવેલું છે, જેનાથી એ કુદરતી રીતે જ વરદાનિત થઈને કુદરતે એના ધરતી પર ઉતાર્યું છે. તો એને રોકથામ કરી અને ડાબા હાથથી ખાય છે કે કામ કરે છે એને રોકીને જમણા હાથની આદત ના પાડતા. આદતો જ પાડવી હોય તો એવી આદત પાડવાની કોશિશ કરજો જે નાનપણથી શક્ય છે, બહુ ઇઝી છે. અને એ આદત છે બંને હાથેથી કામ કરી શકશે બાળક. પહેલા જે હાથે કામ કરતું એ હાથે કરવા દો, પછી ધીરે ધીરે એની સાથે બેસો, ડિસ્લેક્સિક ચાઇલ્ડની માફક એને જમણા હાથે કામ કરતું કરો, અને પછી બંને હાથે એક સામટું અલગ અલગ કામ કરતું કરો, કરી શકશે. અને આમાં તકલીફ નહીં થાય. શરૂઆતમાં તમારે થોડુંક ધ્યાન, થોડુંક એના પર ફોકસ આપવું પડશે, અને આવી વ્યક્તિ એના હંમેશા 2 મગજ એક સાથે કામ કરાવી શકશે જીવનભર. આનો મોટામાં મોટો લાભ કે ફાયદો શું? આના પછી છેલ્લો જે મુદ્દો છે એ ત્રિનાડીનો છે. ઈડા, પિંગળા અને સુષુમ્ના. ઈડા એટલે હ અને ઠ જે કહેવાય છે એ આખીની વાત એ વખત જ કરીશું. એટલે અત્યારે આની વાત કરીએ તો આપણી જે નર્વ સિસ્ટમ છે, કુદરતે આપણને જે 2 વસ્તુ આપી છે એમાં 2 નાક આપ્યા છે. બંને નાક અલગ અલગ રીતે કામ કરે છે. દર દોઢ કલાકે આપણા નાક એની સ્થિતિ બદલે છે, અને એની જ સાથે સાથે આપણી કિડની એની સ્થિતિઓ બદલે છે કામ કરવાની. એનો મતલબ એ નથી કે બીજી કિડની કામ કરતી બીજું નાક કામ કરતું બંધ થઈ જાય, પણ ટેકનિકલી જોઈએ
તો એક નાક વધારે પ્રભાવી રીતે શ્વાસ ખેંચે છે અને કાઢે છે, બીજું નાક એકદમ ઓછું. એની સાથે સાથે જે બાજુનું પ્રભાવક નાક હોય એ બાજુની કિડની, એ બાજુનું ફેફસું, એ બાજુનો હાથ, એ બાજુનો પગ, એ બાજુના કાન, એ બાજુની આંખ, ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ અવર બોડી, લેફ્ટ એન્ડ રાઈટ ના બે ભાગ પાડી દે. એ રીતે એ લોકો કામ કરે છે. ફરક એટલો છે અને મોટામાં મોટી અસરકારકતા ત્યારે પેદા થાય કે જ્યારે આપણે દોઢ કલાકે જે બદલાય છે નાડીઓ, દોઢ કલાકે શ્વાસ બદલીએ છીએ, એના બદલે સતત આપણે બંને નાકેથી એક સાથે શ્વાસ લેતા થઈ શકીએ તો કેવો મોટો ચમત્કાર થાય. ધેટ ઇઝ ઇન બિહાઇન્ડ ઓફ સુષુમ્ના નાડી. એની આપણે વાત કરીશું છેલ્લે. શારીરિક લક્ષણો છે આપણું વજન, ત્વચાના વાળ પાતળા અને શુષ્ક હોય છે. આવા લોકો કેવા હોય? જે વાયુ પ્રધાન લોકો હોય એવા લોકો કેવા હોય? આ તમારું ટેકનિકલ ને થોડું વાંચી લો કોર્સ તરીકે. અત્યારે આપણે ત્યાં ભારતીય મનોવિજ્ઞાનનો એક હિસ્સો ઉમેરવામાં આવે છે, તો એના ભાગ તરીકે આવા લોકોનું જે વાત પ્રધાન લોકો હોય, જેનામાં વાત એટલે કે વાયુનું વધારે પ્રમાણ છે, કે વધારે ત્યાંથી એ ગવર્ન થાય છે, તો એવા લોકો એમના શારીરિક લક્ષણો કયા છે? તો એમનું પાચન અને ઉર્જા તંત્ર એ અસ્થિર હોય છે. હંમેશા પાચન લગતી ક્યાંક ને ક્યાંક કોઈ કોઈ ગરબડ હોય, નાની મોટી ચલતા ही रहता है. વજન, ત્વચા અને વાળ પાતળા હોય, શુષ્ક હોય, એટલે કે એકદમ ખાલી હોય, મતલબ કે સૂકા હોય, બરછટ અને સૂકા. બરાબર? જેને ઓઇલિંગ કરવું પડે, જેને મસાજ કરવા પડે, જેને તમે ઉનાળા કે શિયાળામાં સ્પેશિયલ વ્હાઇટ કલરની ક્રીમ લગાવીને બહાર ફરવાનું જે ચલણ છે, બરાબર, એ પ્રકારની ચામડી, એ પ્રકારની ત્વચા. સ્વભાવ કેવો હોય? જબરજસ્ત ઉતાવળિયા. મેં અહીંયા ઝડપી શબ્દ લખ્યો છે અને છેલ્લે ઉતાવળિયા શબ્દ પણ મૂક્યો છે. એટલે જેને પોતાની જાત વિશે ઉતાવળિયા શબ્દ ગાઢ લાગતો હોય એ લોકો ઝડપી કરી, બરાબર, પણ જબરજસ્ત ઉતાવળિયા હોય. પોતાના દરેક કામમાં ઝડપ એનો મેઇન ગોલ હોય, બરાબર. દરેક વસ્તુ તાત્કાલિક થવી જોઈએ, તરત થવી જોઈએ, ઝડપથી થવી જોઈએ, એની માનસિકતા. આવી રીતે બેન્ચ પર અને ઉત્સાહી હોય. કોઈ બી કામ હોય, યસ આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, ધેટ્સ ઇટ. ત્રણ જ વસ્તુ હોય, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ એન્ડ ધેટ્સ ઇટ. કરો કે ના કરો, ધેટ્સ ઇટ તો આવી જ જાય. પછી થાય એવા તે નંબરની છે લક્ષણો. નેચરલી વધારે પડતી ઉર્જા હોય, વધારે પડતો ઉત્સાહ હોય, તો એની જોડે સાથે જોડાયેલું એક બેકઅપ પરિબળ હોય, એનું નામ છે તણાવ અને ચિંતા. એ રહેવાના થશે નહીં થાય, કામ પૂરું થયું ના થયું, मेरी शादी होगी नहीं होगी, क्या होगा इसके बाद, क्या होगा इससे पहले, ये બધા પ્રશ્નો તો રહેવાના. બેક ઓફ ધ માઇન્ડ. તો ઉત્સાહી ની સાથે સાથે ચિંતા કરવાનો મુશ્કેલ